જેન્સી હેલો ફ્રેન્ડ્સ કરી દેજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો જો એને આરુષ બે છે ને ડોનટ્સ ખાતા ત્યારે, કેમ કે પૂજાબેન છે ને ગામમાં ગઈ ને તો આરુષને અહીંયા મૂકી ગઈ તો એ બે માટે ડોનેટ લઈ આવી છે. તો જીએનસી અને આરુષ બે ખાય નહીં? જીએનસી નહીં આરુષ? સરસ છે હે દીકા? હે આરુષ? તો એ બે ખાત ને તો આને નથી ખવડાવતા તનિષને. તો તનિષ કે મમ્મી રાતે કે આપણે ચક્કર મારવા જઈએ ને તો મને કે અપાવશે, તો આપણે રાત્રે લઈ લેશું. હો, રાતે ચક્કર મારવા જાય ને ત્યારે લેતા આવશું. હો ને? તારા હાટું તો તું તો ખાજ. શું હતું? ઊંડી રોટો. ઓય હોય, નાનકડી ઊંડી ફરે જ ને ક્યારની, એટલે બતાવે કે ઊંડી રોટો નહીં, ઊંડી રોટો. તો બે ખાય તો આપણે અત્યારે છે ને ભેળ બનાવવાનો પ્રોગ્રામ છે. તો ચાલો આપણે સરસ મજાની એક છે ને ભેળ બનાવી લઈએ. નહીં જ્યાંસી? ભેળ ખાવાનું મન છે અત્યારે તો ભેળ બનાવી લઈએ. તો આપણી પાસે છે ને પલાળેલી ભેળ પડી છે થોડીક, તો આપણે એ ભેળ બાફી લઈએ અને આપણે મમરા, ટમેટું, ડુંગળી એ બધું પછી નાખી દઈશું, આમાં મિક્સ કરી દઈશું. તો પહેલાં છે ને આપણે બાફી લઈએ. તો ચાલો આપણે જે ભેળ બાફી હતી ને એ ભેળ આપણે લઈ લીધી છે અને હવે આપણે ભેળમાં છે ને પહેલાં આપણે આ મસાલો નાખી દઈશું અને ભેળમાં થોડોક મિક્સ થઈ જાય. તો આપણે લાલ મરચું પાવડર, પછી મીઠું એ નાખી અને થોડીક આપણે મિક્સ કરી લઈએ. અને પછી હવે આપણે છે ને એમાં કોળા મમરા નાખી દઈશું અને ફરીથી પાછો મસાલો નાખશું. તો કોળા મમરા લઈ લીધા છે, કોળા મમરા નાખી દઈશું. અને પછી મેં લીલી ડુંગળી લીધી છે, તે લીલી ડુંગળી નાખી દઈશું. અને પછી ટામેટાં અને ધાણા ભાજી અને લેમન. ઓ, બી પડી ગઈ. તો ચાલો બી પડી ગઈ તો આપણે કાઢી લીધું. અને ફરીથી આપણે થોડોક મસાલો નાખશું, સેજ મીઠું, કેમ કે મીઠું આપણે પહેલાં નાખી દીધું છોલાના મસાલામાં, આપણે ભેળ જે મિક્સ કરીને એમાં. હવે આને એકદમ સરસ રીતે હલાવી દઈશું. તો ચાલો આપણી મસ્ત મજાની ભેળ રેડી થઈ ગઈ છે. ચાલો હવે આપણે કાઢી લઈએ. તો ચાલો જો સરસ મજાની ભેળ બની ગઈ છે. તો હું તો હવે ખાઈ લઉં, કારણ કે મારે તો ક્યારની ખાવી હતી ભેળ. તો ચાલો મારા મોઢામાં તો પાણી આવે છે. તો આરુષ અહીંયા વેઇટ કરે છે કે આ શું કરે છે, હાથમાં વાટકો પકડીને ઊભી પણ મને દેતી નથી. તો ચાલો એને આપી દઉં હવે હું. હાલે બેસી જા, બેસીને ખા, બેસીને ખા, બેસીને. તો જો જીએનસી ને પૂછે, જેન્સી શું લેવું તારે? પેલા મેં હામું જો પાકો કલર ને પિચકારી. કી કલર? પાકો કલરમાં કી કલર? હે, પિંક કલર. પપ્પા નહીં અપાવે તો પાકો કલર. તો શું કરી તું? તો શું કરી? શું પ્લીઝ પ્લીઝ. ઓકે ચાલો, પપ્પા હમણાં આવે ને એટલે કે જઈને ઊભી થા. તો અહીંયા સોડા પીવા ઊભા છે જો અમે. પાઠ હવે તું શીખી લેજે. નહીં પાઠ હવે તું શીખી લેજે. તારા મામાને તો આવડે, હવે મારે શીખવાની જ. તો ચાલો આજે બીજો દિવસ થઈ ગયો છે ને તનિષ સવારમાં નાસ્તો કરવા બેસી ગયો છે અને અમે પણ એ નાસ્તો કરવા બેસી ગયા છે. ગાંઠિયા, ચા, સંભારો, રોટલી ને એમાં બેઠા છે.
ચાલો નાસ્તો કરી લઈએ આપણે. તો સવારથી ડાયરેક્ટ જો સાંજ થઈ ગઈ ને આજે અમે મંચુરિયન ને નૂડલ્સ બનાવવાનો પ્લાન છે. તો નૂડલ્સમાં છે અને મંચુરિયન જો અહીંયા આજે નેન્સી આવી જ ને તો નેન્સી મંચુરિયન ફ્રાય કરે છે. હું જો અહીંયા મંચુરિયન એને ડમ્સ બનાવીને જો અત્યારે હું ફ્રી થઈને આવી ને તો બધાનો અત્યારે નાસ્તો ચાલુ છે. તો જો અહીંયા આવી ગયા છે ને ફૂલ ગીત ચાલુ છે. હમણાં પ્લાન કરતા હતા બધાએ પ્લાન કરતા બહાર નીકળ્યા કેન્સલ કરીને. પ્લાનનું નામ જ છે ઓલા ગ્રુપનું નામ જ છે પ્લાન કરીને કેન્સલ કરવાવાળા. તો પ્લાન કરતા હતા ક્યારના 2 કલાક થયા પ્લાન કરતા હતા 11:30 વાગ્યા. હવે જાત કેન્સલ કરીને સૌના ઘરે લાઈવ નો તો ચાલો આપણે છે ને અત્યારે હોળી પૂજવા ગયા હતા. તો હોળી માતા પૂજીને આપણે આવી ગયા છે અને આવીને આપણે બટેટા વઘારવાના હતા. તો બટેટા આપણે વઘારી દઈએ અને આપણે બીજું શું છે ખીચડી રસે બધાનું શાક સુતરેલા બટેટા અને રોટલી. તો આટલું છે આપણે જમવાનું. તો આપણે હવે જમી લઈએ અને જ્યાં શીખાય છે વેફર ને મને આવે છે પાણી. આમ આપણે ખાવાનું મન ના થાય પણ આપણે રહ્યા હોય ને ત્યાં જાત જાતનું ખાવાનું મન થાય. મને એવું થતું હોય તમને કોઈને થતું હોય કે ના થતું હોય મને કહેજો. તો ચાલો બટેટા વઘારી લઉં પછી આપણે જમી લઈએ. તો અત્યારે કેટલા વાગી ગયા છે 8 વાગી ગયા છે અત્યારે. તો ચાલો આપણે અને અહીંયા છે ને મેં તનિષને કીધું ને કે તો વિડીયો શૂટ કરજો. તો તનિષે ના પાડી દીધી કે હું અહીં વિડીયો શૂટ નથી કરતો કે હું મારા ફ્રેન્ડ ઊભા જ ને એમાં ત્યાં ઊભા જાઉં. એટલે પછી એને ના કર્યું. તો જરીક મેં શૂટ કર્યું. ચાલો આપણે બટેટા કરીને જમી લઈએ. કયો બોલ ગાડીમાં આવી ગયા છે. ક્યાં જઈએ છે આપણે? બહાર નાસ્તો કરવા. હા अरे ये तो हकीकत ने बचपन તો જો અમે પહેલાં આવ્યા ને ત્યારે ફાઉન્ટેન ના હતું પછી આ ગોલાનું ના હતું. આ વખતે ગોલાનું અને ફાઉન્ટેન ને નવું પડી ગયું બધું નવું આવી ગયું છે. તો અમે જમીને જો અહીંયા ગોલો ખાવો છે તનિષને. તો હવે અમે એમ આવ્યા છે. તો જો ગોલો બનીને તૈયાર છે આપણો કાચી કેરી.